સરકાર ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી કરીશુંની વાતો કરે છે, પરંતુ ગુજકો માસોલના અધિકારીઓ અને કર્મચારીઓ સરકારનું જ સાંભળતા ના હોય તેવું લાગે છે. રાજકોટના ધોરાજીમાં ખેડૂતો પાસેથી કમિશન લેવામાં આવે છે અને ના આપો તો મારવામાં આવે છે તેવી ઘટના સામે આવી છે. ભાજપના તાલુકા પ્રમુખનું પણ અધિકારીઓ સાંભળતા નથી, સાથે જ મીડિયાથી ભાગતા ફરે છે. વિગતે વાત કરીએ ટેકાના ભાવે ખરીદીમાં થતા વિવાદની, જ્યાં ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત સરકાર ખેડૂતોના વારે આવી તેવી વાતો તો કરે છે, પરંતુ જમીન સ્તર પર કદાચ ધ્યાન આપવાનું ભૂલી ગઈ છે. કારણ કે ટેકાના ભાવે ખરીદીમાં શું ચાલી રહ્યું છે તેને ધ્યાન આપવાની તસદી કૃષિ મંત્રી નથી રાખી રહ્યા. રાજકોટના ધોરાજીમાં ખેડૂતો જ્યારે ટેકાના ભાવે સોયાબીન આપવા જાય છે, ત્યારે તેમની પાસેથી 500 રૂપિયા જેટલી કમિશન પેટે લેવામાં આવે છે. આ કમિશન શેનું છે તેના વિશે કોઈ માહિતી આપતા નથી, અને જ્યારે ખેડૂત તે કમિશન આપવાનું ના પાડે ત્યારે તેને ધમકી આપવામાં આવે છે કે તમારા સોયાબીનમાં માટી નાખી તમારો માલ રિજેક્ટ કરવામાં આવશે, અને ઘણા ખેડૂતોને ત્યાંના કર્મચારીઓ મારવા પણ દોડે છે. તો આ કેવી ટેકાની ખરીદી ગુજકો માસોલ કરી રહ્યું છે? પહેલા સાંભળો ખેડૂતો સાથે ત્યાં શું થઈ રહ્યું છે, પછી વાત કરીએ ત્યાંના અધિકારી શું કહે છે. આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણીમાં નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો, તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લૂઝ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે. તો અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું. તો લૂઝ સોયાબીન હોવાને લીધે મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો. મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા કે એના બોરીવાળા સોયાબીન હતા. મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું. એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જો હે. અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા. જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું. આજે શું ખરીદી બંધ થઈ ગઈ છે? અધિકારીઓ ક્યાં છે? આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે. નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી. એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે. જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે. ખરીદી બંધ થઈ ગઈ? ખરીદી બંધ કરી દીધી. એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો આજે એક વારો હતો. અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા. એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે. કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા. તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવળના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે. શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અમુક માલ તો 10% ડેમેજ માલ છે. બતાવું તમને, અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે. કેવા પૈસા શા માટે માંગે? ખેડૂતને કે તમે અમને બોરી પલટાવી દો, અથવા કે તગરે અમને બોરી ભરી દો. તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને ગયો તો નાખી જાય. હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે. શું કેશો? અત્યારે કર્મચારીઓ છે, અધિકારી બધા નીકળી ગયા છે. મિલનભાઈ પોતે અહીંયા મેન છે, એ નીકળી ગયા છે. અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો, એ નીકળી ગયા છે. જયરાજભાઈ કરી નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના. મજૂરો કેવું વર્તન કરે છે? અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે. જમનાવડ આપણે ભાઈ કેવા નામ, શું થયું હતું એની સાથે? એની સાથે બસ ખાલી કે તમે આવી રીતે આમ માલ કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો. કલ્પેશભાઈ પરડવા કરીને છે, કે તમે બોરીમાં ડોલું નાખો. કલ્પેશભાઈ કે અમે નો નાખીએ. એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા. તમે સાંભળ્યું કે ખેડૂતોને કઈ હદે પરેશાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે ગુજકો માસોલના અધિકારી પિયુષ પટેલને અમે ટેલિફોનિક રીતે પૂછ્યું કે તમે આ ઘટના વિશે શું કહેશો, ત્યારે તેમનું કહેવું છે કે હું આમાં કશું જ ના કહી શકું અને મને આ ઘટના વિશે જાણ પણ નથી. કેટલી હદે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર છે અને અધિકારીઓ જવાબ પણ નથી આપી રહ્યા. જો પત્રકારને સીધી રીતે જવાબ નથી આપતા તો ખેડૂતો પાસેથી કેવું વર્તન કરતા હશે તે આપણે સમજી શકીએ છીએ. તેની સાથે જ ત્યાં હાજર એક અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તે ભાગતા ફરે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તેઓ આ મામલે વાત કરવા તૈયાર નથી. તો આવું કેમ? ખેડૂતોની વારે આવ્યા હોવાનું ખાલી નાટક જ કરવાનું? અધિકારી કહે છે મને જાણ નથી. આ મામલે પોલીસ પણ આવી ગઈ હોય તો અધિકારીને ખબર ના હોય તેવું બની શકે ખરા? અને ખાસ આવી રીતે ચાલતી લૂંટ અધિકારીની જાણ બહાર થઈ શકે? અને જો અધિકારીને ખબર નથી તો તેમનું કામ જ છે ધ્યાન રાખવાનું.
ખેડૂતોને કોઈ સમસ્યા ન થાય તેની કાળજી રાખવાનું, પરંતુ અધિકારી તો રોબમાં આવીને કહે છે મને જાણ નથી, હું કશું જ ન કહી શકું. આ કેવું તંત્ર ચાલી રહ્યું છે? આવી કેટલી ઘટના રોજ બનતી હશે અને કેટલા ખેડૂતોએ મજબૂરીમાં પૈસા આપ્યા હશે? શું કૃષિ મંત્રી અને સરકારની જવાબદારી નથી? ભાજપના તાલુકા પ્રમુખનું જ કોઈ સાંભળી નથી રહ્યું તો સામાન્ય ખેડૂતોનું કોણ સાંભળશે? ખેડૂતો કમોસમી વરસાદથી પીડિત છે, તેમનું મોટું નુકસાન થયું છે, ત્યારે તેમની સાથે આવું વર્તન કેટલું યોગ્ય ગણાય? તમે આ મુદ્દે શું કહેશો? અમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.